નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા રોડ સ્થિત આવેલ શ્રી અંબે વિદ્યાલયમાં કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે એનિમલ સફારી જર્ની ઇન્ટુ ધ એનિમલ વર્લ્ડ પ્રોજેક્ટનો સુંદર આયોજન કરવામાં આવ્યું। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાના બાળકોમાં પ્રાણીઓ અંગે જ્ઞાન વૃદ્ધિ કરવાનો તેમજ પ્રાણીઓના નિવાસસ્થાન, ખોરાકની આદતો, અવાજો અને તેમની વિશેષતાઓની જાણકારી આપવાનો છે। એટલે કે એના દ્વારા બાળકોને કંઈક સરસ નવું શીખવા મળે અને એના દ્વારા બાળકો અલગ અલગ પ્રાણીઓ પક્ષીઓને ઓળખી શકે, એટલે અમે લોકોએ આ થીમ વિચારી હતી અને છોકરાઓ એમાં સરસ ભાગ લીધો છે। થેન્ક યુ। ચાંદની શાહ। આજે શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે જંગલ સફારી જર્ની ઇન્ટુ ધ એનિમલ વર્લ્ડ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે। કેજી વિભાગના શિક્ષકો દ્વારા આજે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે અમારા 100 જેટલા બાળકોએ એમાં ભાગ લીધો છે। અલગ અલગ પ્રાણીઓ જેવા કે ડોમેસ્ટિક એનિમલ્સ, વાઇલ્ડ એનિમલ્સ છે, વોટર એનિમલ્સ, ઇન્સેક્ટ્સ, બર્ડ્સ, એનું કોસ્ચ્યુમ પહેરીને બચ્ચાઓએ આજે ઘણી સારી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અમને પૂરી પાડશે અને અલગ અલગ પ્રાણીઓના રહેઠાણ, એમનું ફૂડ છે, એમનો ફન ફેક્ટ્સ છે, એ બધા વિશે પણ માહિતી બચ્ચાઓ આજે અમને આપશે। એટલે અને બચ્ચાઓ અને ટીચરોની ખૂબ જ મહેનત છે આમાં, અને ઘણા દિવસથી આ મહેનત શિક્ષકો કરી રહ્યા હતા બચ્ચાઓ માટે, અને પેરેન્ટ્સે હેન્ડમેડ કોસ્ચ્યુમ બનાવ્યા છે બચ્ચાઓ માટે। એટલે અને આજે અમારી શાળામાં જાણે જીવંત એક જંગલનું વાતાવરણ આખું થઈ ગયું છે, એટલે એક જંગલ જેવું વાતાવરણ અને ઘણું સરસ એટમોસ્ફિયર થઈ રહ્યું છે શાળામાં। મારું નામ ફાલ્ગુની મૂર્તિવાલા, પ્રિન્સિપલ ઓફ કેજી સેક્શન।